ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. સવારમાં અત્યારે મસ્ત નવો દિવસ ચાલુ થઈ ગયો છે. આજે તારીખ થઈ ગઈ છે 11 અને 10 દિવસ 30 તારીખથી 10 તારીખ સુધી આપણે યાત્રા પૂરી સંપૂર્ણ મસ્ત નિર્વિઘ્ન પતી. તમારા બધાના સાથ સહકાર આશીર્વાદ અને વિશેષથી વધારે અમારે કાંઈ જોઈએ નહીં એટલું મળી ગયું છે. બહુ મજા આવી. તમારી કોમેન્ટની તમને મજા આવી એ મજા આવી, અમે જે એન્જોય કર્યું એ તમને મજા આવી જ છે. પણ જ્યાં તમે સારી કોમેન્ટ સારા આશીર્વાદ દીધા અમારે અભિને, જાનુને, કુંજને બધાને તમે ખૂબ આશીર્વાદ આપ્યા છે. કેદારનાથ ચડ્યા, ત્યાંથી ઉતર્યા ત્યાં સુધીમાં થોડુંક ઠંડી ગરમી બધું અહેસાસ થયો હોય. ત્યાં આગળ થોડીક ઠંડી લાગી ગઈ, થોડીક એવી તબિયત ખરાબ થઈ હોય તો પરેશભાઈ મારી બેની લગભગ અડધી કલાક માટે મેક્સિમમ કેદારનાથ ચડ્યા ત્યારે મને ઠંડી ચડી ગઈ, ઉતર્યા ત્યારે પરેશભાઈને ઠંડી ચડી ગઈ. અડધી કલાકનો થોડો ગેપ રહ્યો હતો, પ્રોબ્લેમ રહી હતી. બાકી ઓલ ઓવર 10 દિવસ 11 દિવસમાં કોઈ પ્રકારનું કોઈ વિઘ્ન નહીં. એમ કહો તો એટલું વિઘ્ન નહીં એવી યાત્રા પૂરી થઈ છે આપણી. તો થેન્ક યુ વેરી મચ તમારા બધાને આશીર્વાદ દેવા માટે. અને આજથી પાછા રેગ્યુલર ઘરેથી નવા બ્લોગ ચાલુ થાય છે. વિજયભાઈ અને પરિવાર એટલે કે નૈના ભાભી, વેદાંત ને નૈતિક બધા ગામડે ગયા છે. કાલે અમને સમાચાર મળ્યા. કાલે એટલે કોઈ એમરજન્સી કારણ નહોતું, પણ ખાલી ને ખાલી રજા હતી, વેકેશન હતું, થોડાક દિવસનું ફ્રેશ થવા માટે કહેવાય ને. તો ટીમ બી ગયા છે. હવે ત્યાંથી શું એનો પ્લાન હોય ખબર નથી. પ્લાનિંગ જે હશે એ તમને હું નૈતિકને ફોન કરી ભાઈ બ્લોગ બનાવે તો જોવા મળશે. અત્યારે જો બા અત્યારે ભજન કીર્તન કરે છે. આપણે રેગ્યુલર ટાઈમ 9 વાગ્યાનો 7:30 ઉઠી ગયો એટલે થોડુંક આશ્ચર્યચકિત લાગે ને અહીંયા કંઈક નવું ચાલુ છે કામ. ગુડ મોર્નિંગ. કેટલા વાગ્યાનું ચાલુ છે? 5:30 ડ્યુટી ચાલુ એમ ને? ઉપર કપડાં ધોયા, નીચે કપડાં ધોયા, કપડાં ધોયા. અને બીજું કઈ નવું લાગ્યું? 7:30 છે આમ જો. 7:30 છે ત્યાં હું જાગે તૈયાર થઈ ગઈ. એ બોલે તોય ધ્યાનમાં ન આવ્યું. વાહ એમ શાબાશ. એવું તો કઈ બે હુતા છે સવારમાં. આજે સવારમાં મસ્ત ભાખરી મળી ગઈ છે. અત્યારે જો અત્યારમાં છે ઘણા દિવસ પછી આજે ભાખરીની મજા લેવાની છે. બાય અત્યારમાં બનાવી દીધી છે ભાખરી ને ગુલાબ બનાવે છે. કેમ બે અડધી બનાવી? પહેલાં તે બાય બનાવી પછી તું બનાવીશો. હા હાલો તો હવે છે ને ચા અને ભાખરીનો આજે મજા લઈ. કેટલા દિવસ પછી 30 તારીખે સવારમાં 30 નહીં આમ તો 30 સવારમાં આપણે ભાખરી ખાધી હતી નહીં, 29 છેલ્લે ખાધી હશે. પછી આજે 12 દિવસ પછી ભાખરી મજા લેવાની છે. સવારમાં શિરામણ કરી લઈએ. 10 મિનિટની વાર અને ડાઇનિંગ ટેબલ અમારું તૈયાર ને જાનુબેન ધોળીને અંદર આવી ગયા. તો કેરીનો રસ સાત તારીના છેલ્લે દિવસે જો મસ્તીનો રસ મળી ગયો. પીધો ખાધો. બેન હાટું ફોન આવ્યો ત્યાં પાકી કેરી તો છે નહીં ઘરે, પૂરી થઈ ગઈ. એક દી રસ કર્યો ગયા તો હજી કાચી કેરી પડી છે 2 મણ, પણ પાકી કેરી ફૂટી ગઈ એટલે એક દી રજા નથી પાડવાની આવે બેનને. એટલે જો દાદાને ફોન કરીને કેરી મગાવી લીધી. આવી ગઈ ને કેરી તમારી? હેપી? હે હવે શું કરવાનું છે? તું કેમ વહેલી જાગી નહીં જાનું? કઈ જાનું તું જાગી કેમ નહીં? મેં જગાડી તોય કપડાં ધોયા એમ થોડા હાલે. સવારમાં 5 વાગે ઉઠીને તાર મમ્મી ધોતી હતી, તારે ધોવું જાગવું ન પડે? કાલે તો કઈ નહોતી હતી મમ્મી મને સવારે વહેલી જગાડી દઉં તને કપડાં ધોવા લાગે. મેં જગાડી ને જાગી નહીં બેન, હું વાગ્યું ને એમ કરીને પાછી સુઈ ગઈ. શું છે? આ લગાડી દીધું. ઋષિકેશ, કેદારનાથ, ઉદયપુર. આ ઉદયપુરનું કોણ લાવ્યું હતું? ઉદયપુર કોણ આવી ગયું હતું? હાર્યા. પછી એક કાશ્મીરનું હતું. નથી. જો અમારી યાત્રાઓ બધી છે ને એક પછી એક બધી સફળ થતી જાય ને પ્રમાણે અહીંયા મેગ્નેટ લેતા આવે છોકરાઓ. આ બી અહીંયાથી મેગ્નેટ લીધું હતું. બધા મેગ્નેટ છે. ઉદયપુર કોણ ગયું હતું? અમે જ ગયા હતા. આપણે જ ઉદયપુર ગયા હતા ને ત્યારનું છે. અચ્છા આ 2 વર્ષ પહેલાં, 2 નહીં પણ 2019માં ગયા હતા ત્યારનું છે. તો અચ્છા એવું છે. તો ઋષિકેશ અને કેદારનાથનું અભિએ લીધું છે. કેદારનાથથી હવે મેગ્નેટ એવું નક્કી કર્યું છે જ્યાં જાય ને એના મેગ્નેટ લેતા આવવાના લગાડવાના. એટલે આપણને યાદ રહે કે આપણે કેટલી જગ્યાએ જઈએ આવે. યાદ તો રહી. બેને બનાવી? તો જાનું રોટલી બનાવતા શીખી ગઈ છે. ભણી હોતી એને ગોળાઈ મસ્ત આવી ગયો જાનું તારી.
કેમ આમ બોલતી નથી બેન મારે આટલું રસ વધવા દેજો કંઈક રસ એટલે એના અંતરમાં વાલો ત્યાંથી એક ધારી સોટી હતી કે ભાઈ મારા ઘરે જઈને દાદાને રસ્તામાંથી ફોન કર્યો તો કેરી લઈ આવી રાખજો હા એટલે દાદાએ કેરી લઈ આવીને તૈયાર રાખી છે અને જો અત્યારમાં રસ રોટલી અને બટાકાનું શાક તૈયાર છે અને બાર હા બટાકાની ચીપ્સનું શાક હશે એમ રાખો બસ ના તો સવારની સવારનું જો કરવાનું કામ કરતા કપડાં ધોવાનું પણ એમ નહીં ત્યાંથી રસ્તામાં વાત એવી હતી કે હું નિરાતે ધોયા કરે તો એક તારસ ધોવાનું શું કામ હતું બેહી ન કે મને ખબર જ હતી કે ત્યાંથી એ એક દિવસ તો માંડ જવા દે એક દિવસે નહીં જવા દે જો એને 4 ઠેલામાં 3 ઠેલામાં કપડાં હતા ધોઈ નાખ્યા છે અને મને એમ છે નથી પહેર્યા નહીં હોતી ધોઈ નથી પહેરાય તોય બધા પહેરાઈ ગયા એને એમ કે એકાદી જોડી રહી ગઈ હતી મને એવો વેમ હતો પણ બધા પહેરાઈ ગયા છે 10 દિવસના 10 જોડી કપડાં હતા અને 11 દિવસ અમે રહીને આવ્યા એટલે એકાદ જોડી 2 વાર રિપીટ થઈ હતી બાકી તો ઓલ ઓવર ઓછા વધુ કપડામાં ચલાવી લીધું મજા આવી હા કાંઈ વાંધો નહીં હમણાં જીક બોલે વજન વધારજે મારે ઘટાડવો ને તારે વધારવાનો આપણે બેનો ટાર્ગેટ કરવો છે આજ તો મેં આટલું બિલ્ડિંગ આમ તો હારી જ છે કા બહુ જાડી નથી કરવી પછી દોડતા ઉડતી આવે છે ને એમ નહીં આવે કામ તો તોય ઓછું કરે છે કરશો કે નહીં કામ કરે બા તમે જોઈ હમણાં ફરિયાદ ચાલુ થઈ હતી કામ ઓછું કરે છે કરે છે ને મારી દીકરી જ્યાં ગમે એ કામ સીધું ને અમારે ગાડી સાફ કરવાની હોય ને તો અમને ન કીધું હોય તો જાનું બેન કરી નાખતી કા ગાડી ગમે ત્યારે ગમે બેગડી હોય ને તો એ સાફ જાનું યસ કર્યું હોય એ કન્ફર્મ હતું સરપ્રાઈઝ આપતી હોય ને અમારે બેન છે ને એના નાના ભાઈ હાટું મોટા ભાઈ હાટું ખરીદી કરાવી છે જો આ ઢીંગલી પહેલાં તો છે ને એનો કલર તો જો આનો આ ઈ જ કલર એટલે ઢીંગલીનો કલર એ છે એ એના પાસે એને પરેશ મામાએ લઈ દીધી આ ઢીંગલી લેવા જાય તો કપડા આની આ જ કલર ગમે એટલે બેન છે ને એ કે એને ખરીદી કરીને દાદા બતાવી છે મેં દાદા આપણે વિડીયો લઈ કોના માટે હું લીધી એને બધું બતાવું જો હવે જાનુ દીદી એક વસ્તુ કાઢીને દાદાને બતાવવાની છે એ જાનુબેન આટલું સ્વેટર આ સરસ છે કલર બીજો છો જો છે ને બીજો કલર હે ને બ્લેક કલર સેમ કલર બતાવી બીજા શું છે આ માળાઓ લીધી ભાઈઓ હતું દાદાએ સીધી વર્તી બતાવી માળા તમે છેતાય ને હોય કે જો આ પ્લાસ્ટિકની માળા છે કાઢીને હાસીને પ્લાસ્ટિકના રુદ્રાક્ષ છે હાલો આપણને કંઈ ખબર જ નથી પડતી આ બધું એટલું બધું એલું થઈ ગયું છે આ ટી શર્ટ જો નૈતિકભાઈ હતું આ નૈતિકભાઈ ટૂંકું પડશે ન પડે ટૂંકું થોડું પડે કલર સારો છે બે ને સેમ જેવા જ કલર છે થોડાક અલગ અલગ એ વેદાંત હતું વેદાંત હતું હા નૈતિક હાલો બીજું બતાય એ એટલે સાગરની છોકરી આખું રીહા આ બે ભાણિયાના ડમરું જલુનો ભાણિયો નંજુનો ભાણિયો આ સાહેબ રેખા બાપીની એ વિરાજના ને રિયાનના બેના એક જઈનું કે ગમે એનું ગણો આમ બતાય એમ ભાઈ તાર માપ નથી જોવું ભાઈ બતાય નહીં બાપા ખોલીને તો બતાય આવો મોટા નો મળે મળે ને મોટા આપણા માપ નહીં મળે મેં કીધું તો મેં તો આવું લેવાય છોકરાઓ પહેરે ને મજા આવે પણ થોડુંક ના વળે એ સારી વસ્તુ એમ એકદમ કોટન પ્યોર કોટન જો એ છે જૈનું હા પછી આ બે રિયાનના જૈના બેના છે લવડા કુર્તા બે છે બે ભાઈઓના સેમ પછી આ એક છે વિરાજભાઈનું હા એક મોટું છે ને એક નાનું છે એટલે બે એક વિરાજને થઈ રહે એવું એ જય ને રિયાન એ જયનું કે જેને થાય ને રિયાન ને થાય રિયાન ને જયને થાય જૈન આ રાધુ દીદી હતું
પતી ગયું કાટ આ લાંબો વિડીયો થાય બહુ. પછી હા પાછી સાગરની છોકરી સાગરની ચૂંટણી. એના 2 લીધા લો બસ. ઓહો. હા, આ જાનો દીદી આ શું છે? રમકડું ઓહો. બધા હાટું રમકડું લે ભત્રીજા હાટું ભાણિયા હાટું માસી ને ફઈ તો પછી એની હાટું લેવું પડે કે નહીં. દેવા કઈ જાવ? હવે હાંજકના જાહુ આટો મારશું જ ને એક જ જગ્યાએ તો હવે જવાનું ને એ સારું થઈ ગયું ને હા, સાગરનું ને એનું કાંઈ નહીં. એને જ ત્યાં જાવું પછી એમની રીતે. જો અત્યારે આ બધાની ખરીદી જાનવી દાદાને બતાવી દીધી છે અને બધા વિડીયોમાં જોઈ લઈને વિડીયો આપણે આવતા 3 દી વ્યા જાય કેમ કે જે આપણી પાસે આગળનો સ્ટોક પડ્યો છે એટલે એ જ્યાં સુધી થઈ જાય ત્યાં સુધી લગભગ બધાને ઘેર આપણે પહોંચાડી દેવું. ખાલી એક અંજુને નહીં પહોંચે કેમ કે એ દેહમાં વહી ગઈ છે મેં કહ્યું એને પહોંચાડી દઉં પણ કાંઈ વાંધો નહીં. હે જવાનું ને અમારે. દેહમાં હા દેહમાં દાદા જવાના છે તે લેતા જાય 3 દી પછી હવે અઠવાડિયા અમારે જવાનું. ના ના આપણે જઈએ ને પછી બાપુજીને આવી જાય ને પછી જવાનું છે ત્યાં સુધી તમારે એ જવાનું. વેકેશન અહીંયા પછી કંઈક ભણવામાં ધ્યાન આપવું પડશે ને બેન. હા, વેકેશન છે ને પણ હજી તો. હજી તો વેકેશન છે જોઈએ હવે ઈ. ત્યાં તડકા પડે બહુ મરી જાય. ભાઈને પાછું રોકાવાનું છે. હા, તો ઈ આવે. ઈ તો પૂછ્યું. પ્લાનિંગ બનવા મળ્યું દેહમાં જવાનું હતી બેનને. હજી તો રખડવાનું જ છે આપણે બીજું કંઈ કરવાનું જ નથી. દેહમાં જવાની તૈયારી કરવા મળ્યા વિજયભાઈની વિજય ગયા તો પાછું અહીંયા તો થોડુંક પબ્લિક ઓછું થઈ જાય એને થોડું ઘરનું કામ કરવાનું છે તો એ કરાવવાનું છે ને એવું બધું કામકાજ છે. રિનોવેશનનું મેં તમને ઘણા સમયથી કીધેલું છે પણ હવે નીચેનું કામ ખાલી છું છે મકાન એટલે અમે નીચે અહીંથી બધાય શું કરશું ફેરવશું રહેવાનું રસોડું ને એવું અને આ માળ આપણે થોડુંક રિનોવેશન કરવાનું છે તો એ તમને બતાવશું હું એમાં ફેરફાર કરીશ કેવું કરીશ બધું જોતા જજો મજા અમારી હારે રહેજો. છે ને આપણે કેદારનાથની યાત્રા પૂરી થઈ 11 તારીખે આમ તો 10 તારીખે સાંજે અને આ બધાની યાત્રા ચાલુ થવાની છે કેટલી તારીખે કેદારનાથ કેટલી તારીખે 27 તારીખે અહીંથી નીકળવા છે ને. કેદારનાથ કેટલી તારીખે પહોંચશો? બધા જવાના છે મોસ્ટ ઓફ આમાંથી જવાના છે. તમે નથી જવાના મારા પાટલા આવું જવાના છે આ બધા સારે સારા અહીંથી મોટા મોટા વડીલો કોઈ નથી જવાનું એ બધા જઈએ એવા છે એકવાર ના સેટા પાટ હોય આમ તો તમે જાઓ પણ વેવાણમાં આવી જાય ને એટલે નહીં આપણે વેવાય પપ્પાના વેવાયને થોડા પાટલા કહેવાય પાછા. જો હવે છે ને તમે સીએસજે મુંજાયા વગર મસ્તીની યાત્રા કરજો કેમ કે કોઈ પ્રકારની કાંઈ ઉપાધિ નથી. કોને ઉપાધિ થાય છે વધારે? બહુ રીલું નહીં જોતા એટલે કાંઈ નહીં થાય. હા રીલમાં છે ને અત્યારે ટ્રાફિક છે એ પાકું છે પણ તમે જાઓ ને ત્યાં લગભગ હળવું પડી જાય. અત્યારે 10-11 તારીખની ટ્રાફિક આવે છે પણ લગભગ પછી હળવું પડી જાય એટલે તમારે કાંઈ બહુ ઉપાધિ કરવા જેવું નથી. હા હે ટ્રાફિક તો રહી ને ત્યાં કે આપણે એકલા થોડું જવાનું આખા ભારતને જવાનું અને એટલી ટ્રાફિક તો રહેવી જોઈએ ને તો જ કંઈક માયતમ રહી ને. હા હોય ને ખુદ તમને આમ શંકર ભગવાન બેઠા હોય ને એવું દેખાઈ જાય. એકવાર જાઓ ને એટલે એમ લાગશે ભગવાન પાસે જઈએ એવા એવું હું જઈએ એવું એને બહુ નહીં પૂછતા. નહીં નો ના પાડે. એ તો સૌથી વધારે આ છોકરાની પછી એ હતી હાલવામાં. અમે મોટા હતા ને એમાં સૌથી વધારે એ હતી હાલવામાં. 14 કિલોમીટર હાલી ગઈ નકર એને પગ દુખે છે તોય હાલી ગઈ. એને રસ્તામાં લીંબુ પાણી પીતી ગઈ ને દોડી ગઈ. મારા ઘોડાથી આગળ હું 11 કિલોમીટર તેને આંબો એટલે ઘોડા કરતા ફાસ્ટ છે. હા એટલે ઘોડા બાંધવામાં વાર લાગી હોય થોડીક પછી ત્યાંથી નીકળવામાં રજીસ્ટ્રેશન કરવામાં એક કેદારનાથ જ ખાલી અમારે તો જ્યોતિર્લિંગના દર્શન કરવાના હતા. તમારે બધાને 4 ધામ જ એ તો 30 રૂપિયાની આવે લાકડી. હા 12 જ્યોતિર્લિંગના કરવાના એમાંથી 7 થઈ ગઈ. હા હવે 5 રહે. ખરેખર છે ને બધા એમ કહે ને કે ભાઈ મોટી ઉંમર થાય તો એ જવાનું હોય એવું કાંઈ નહીં. અત્યારે જઈ આવો પછી નહીં જઈએ કોઈ પાકું છે. હા પગ હાલે ને તો જઈ આવાય. હા પગ હાલવા કરતાં તમે ઘોડા ઉપર બેસી જઈએ તો પણ ઘોડા ઉપર એટલે પગ દુખે પછી
એટલે તમારે અત્યારે હારા પગ હોય ને તે ન દુખે, પછી ગૌઢા થઈ જાય. રાતના 8:15 વાગ્યા છે અને આજ છે ને ખાવાનો પ્રોગ્રામ મેં નવીએ બંધ રાખ્યો છે. આજથી છે ને સાંજે નથી જમવું એવી ઈચ્છા છે, પણ સાંજે ન જમવું એના બદલામાં શું કરવાનું? કેરી ખાવાની. તો જાનુ દીદી અમારી કેરી સુધારેલી છે ને તો બેને ચાલુ કરી દીધી. અમારે ખાવાની છે, તે તો ખાઈ લીધું છે. રસનો વાટકો હજી પીડ્યો છે ફ્રીજમાં. આપણે જો ગાડી જા હે તો કેરી સુધારી છે અત્યારમાં. હવે છે ને ઘેરે હમણાં કેરીની ધૂમ મચાવવાની છે ને તમે નહીં? કેમ કેમ આમ મોટું કરી સરખું બોલ નહીં કંઈક? હે કંઈક બોલ તો કંઈક દઈશું છે તો બોલતી નથી. એ કેરી ખાવાનું બહાર ફ્રીજમાં મૂકી જો. પણ એને એમનું ખાય હોય 2 શીર લઈ લે, પછી ફ્રીજમાં મૂકી અમારે ખાવાનું છે. ખાઈ લીધી ચાલો. અને 2 શીર હવે છે ને અમારે નીચે થોડીક કાઢી, કેમ કે ગરમ લાગે છે ને, બહુ ગરમ મજા નથી આવતી ખાવાની, એટલે થોડીક વાર છે ને ઠંડી થઈ જાય. હું મોંઘો ચડાવ્યો છે હું વાંધો નથી. હું વાંધો પડી તો કે કાંઈ નહીં મોંઘો. નાનું બેને છે ને કંઈક મોંઘો ચડાવ્યો છે. હું કામ ચડાવ્યો એને નથી ખબર, ખરેખર એને નથી ખબર. પણ સવારનો બપોરનો ફ્રીજમાં પડ્યો હતો, લઈ લો તો ને લઈ આવ્યો એટલે હવે દે ભાઈ થોડોક શાખવા દે એને એમ ઘરમાં દે આમ હારો નહીં લાગે. આમાં વિડીયોમાં નાની બેનને ખવડાવતો નથી યાર, એમ લાગે. દે આમ દે, આમ રિક્વેસ્ટ કરવાની, એમ નહીં કરવાની. દે ઉતાવળ કેરમાં તું જાનું એમ ન હોય લી. મને મળવાનો છે કાલ પાછો, બસ હવે આપી દે. 8:45 થશે અત્યારે ટાઈમ. અને હે ને દાદા દીકરીએ કંઈક નવું પ્લાનિંગ આવ્યું છે, મને એવું લાગ્યું. બહારથી રૂમમાંથી સીધા ઓહો બહાર તો રૂમ કેવી તપે છે ને. અહીંયા હું તમે ચાલુ કર્યું છે, હું બે ટમેટા કટિંગ હાલે છે, મતલબમાં ભેળ બનાવવાની છે. તો કાંદા નહીં નાખવાના ને સાંજે, તમે પાસે કાંદા ખાતા નથી તો ભેળ કેમ મજા આવશે? કાંદા જરીક નાખશું. ઓકે તો છે ને સમજા જાનો દીદી બધા શાક છે પપ્પાએ ખાય. આજ તો મારી હાટું ભેળ બનાવી હતી. હવે હમાસર હેમડાતા પણ ભેળ ન મળી, કેમ કે ખાઈ ગયા બધા. હું આવ્યો જતો ને જાનું બેન અત્યારે સેવડો ફેરો છે, ટમેટા. આપણે 2 વખત અમે રસ્તા ભેળ બનાવી. અમે રસ્તામાં 2 વાર ભેળ બનાવી હતી. કેદારનાથ ગયા ને એક વખત તો તમે વ્લોગમાં તમે જોઈએ જ છે. છેલ્લો વ્લોગ જ નહીં આવ્યો હોય, આ વ્લોગ આવે ત્યારે આવી જ જો હોય તો અલગ અલગ વસ્તુ બધી નાખે છે. ચાલો હું નાખો છું. આવો છે ગેસ કરો. હું ગેસ કરું? ચટણી હે નહીં? આમલેની ચટણી છે. કોણે બનાવી? મોટી લે તપેલી. એટલી બધી નો નખાય. ઉભી રે લાય તપેલી મોટી લે. હાલ જલ્દી બનાવો ને, બહુ ભૂખ લાગી. હવે નહોતું ખાવાનું મન કરી દીધું. જાનુડી દે નાખી દે બધી, પછી એમાં સેવડો નાખીને સાફ કરી નાખ. સમજી કેમ કરવાનું? એમ નહીં કેમ કરે? ભેળ બનાવી નાખી છે દાદા દીકરીએ. અને હજી એમાં નાખવાનું શું છે? ખારી સિંગ નાખવાની બાકી છે. તો આ ગીરામ દેખાવા જ દે કંઈક. દાણા હજી નાખે છે, સિંગ દાણા. બોલો રોજ સાંજે આવી ભેળ બનાવીને ખાવ હે? મજા આવી? હવે ખાવાની કેવી મજા આવે ટેસ્ટ કરો પછી ખબર પડે. મસ્ત ભેળ અત્યારે ખાવાનું ચાલુ કરી દીધું છે. ટાઈમ અત્યારે જો 9:15 વાગ્યા છે. ધાણા લીંબુ ઘટે એમ ને હજી? કાંઈ વાંધો નહીં, હાકો હવે હાકો. આમલીનું પાણી તો બેન નાખે જ ને. ખાટું તો બહુ ભાવે બધું. કા ચટાકેદાર જીભ છે એમ તો એની.